અમદાવાદમાં આજે જીપીએસસીની ક્લાસ 3ની પરીક્ષા સહાયક મોટર વાહન નિરીક્ષકની 153 પદો માટે પરીક્ષા ઉમેદવારોએ 250 માર્કનું પેપર 3 કલાકમાં આપવાનું રહેશે। ફિલ્ડને લગતા 125 માર્ક, ગુજરાતી વિષયના 50 માર્ક રહેશે। કાયદા વ્યવસ્થાને લઈને 75 માર્ક્સના સવાલો પૂછાશે। ઉમેદવારો ડિજિટલ ઉપકરણો અથવા તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરી શકે। અગાઉ 20 એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી, જે આજે લેવાશે। હું સુરતથી છું અને હું અહીંયા ક્લાસ 3 આરટીઓ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપવા આવેલો છું। આ પરીક્ષા માટે હું તૈયારી સારી એવી કરેલી છે। અપેક્ષા રાખું છું કે સિલેક્ટ થઈ જાઉં અને હું પહેલી વખત ગવર્મેન્ટની પ્રિપેરેશન કરીએ છે। આગળ મેં ગવર્મેન્ટની કોઈ એક્ઝામ આપેલી નથી, એટલે અમારો પહેલો પ્રયત્ન છે। આજે અમદાવાદમાં જીપીએસસી ક્લાસ 3ની પરીક્ષા છે તે અલગ અલગ સેન્ટર પર યોજાઈ રહી છે। સહાયક મોટર વાહન નિરીક્ષકના 153 પદ માટે આ પરીક્ષા છે યોજાઈ રહી છે। આ ખાસ જે ઉમેદવારો છે તે સેન્ટર ઉપર પહોંચ્યા છે અને આ પરીક્ષા છે તેની તૈયારી કરતા જોવા મળ્યા છે। 11 વાગે આ તમામ ઉમેદવારો છે તેમને પ્રવેશ છે પરીક્ષા સેન્ટર પર આપવામાં આવશે। ફિલ્ડને લગતા 125 માર્ક, ગુજરાતી વિષયના 25 અને કાયદા વ્યવસ્થાને 75 માર્કના સવાલો છે આ પેપર છે તેમાં પૂછાશે। ખાસ ઉમેદવારો છે તેમને ડિજિટલ ઉપકરણો અથવા તો કેલ્ક્યુલેટર છે તેનો ઉપયોગ નહીં કરી શકે। અગાઉ આ પરીક્ષા છે તે 20 એપ્રિલના રોજ યોજાવાની હતી, પરંતુ ત્યારબાદ તારીખ બદલીને આ પરીક્ષાનું આયોજન છે તે આજે કરવામાં આવ્યું છે। એટલે આ રીતે પરીક્ષાનું આયોજન છે। સાથે જ દરેક સેન્ટર પર પોલીસનો બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવ્યો છે અને પોલીસના જે જવાનો છે તેમને પણ દરેક સેન્ટર પર ગોઠવવામાં આવ્યા છે। ખાસ જે રીતે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે, દરેક સેન્ટરની બહાર આ રીતે પોલીસનો બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવ્યો છે, જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર પરીક્ષા છે તે યોજાય અને વિદ્યાર્થીઓ ઉમેદવારો છે તે શાંતિથી પરીક્ષા આપી શકે। કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।